નડિયાદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે મોટી કાર્યવાહી કરી। 8,76,000 વેરો બાકી હોવાથી બેસ્ટ મસાલા એકમ સીલ કરવામાં આવ્યો। બેસ્ટ મસાલા માલિકની અધિકારીઓ સાથે દાદાગીરી કરતા પોલીસને પણ બોલાવાઈ હતી। શ્લોક અને વેદ હોસ્પિટલને 4,24,000ના બાકી વેરા મામલે નોટિસ આપવામાં આવી છે, જ્યારે બેસ્ટ મસાલાને સીલ કરી દેવામાં આવ્યું છે। બેસ્ટ મસાલાના માલિકો અધિકારીઓ સાથે દાદાગીરી કરી રહ્યા હતા, જેના કારણે પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી। નડિયાદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે કડક હાથે કાર્યવાહી કરી। બેસ્ટ મસાલાના જે માલિક છે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે દાદાગીરી કરી રહ્યા હતા। એક તો વેરો ભર્યો ન હતો અને ઉપરથી જ્યારે અધિકારીઓ સીલ કરવા માટે આવ્યા ત્યારે તેમણે દાદાગીરી કરી હતી, જેના કારણે પોલીસ પણ બોલાવવામાં આવી હતી। નડિયાદના પીપલગ ચોકડી નજીક બેસ્ટ મસાલાની મિલકતનો 100% વેરો બાકી છે, જ્યારે હોસ્પિટલનો પણ વેરો બાકી હોવાના કારણે તેને પણ નોટિસ આપવામાં આવી છે। હાલમાં બેસ્ટ મસાલાને સીલ કરાયું છે અને વેદ હોસ્પિટલને બાકી વેરાને લઈને નોટિસ ફટકારવામાં આવી છે। નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ અંતર્ગત રિબેટ અને વેરા સંબંધી સમજણ આપી હોવા છતાં પણ વેરો હજી બાકી છે।